પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં સઘન સફાઈ અભિયાન યોજાયું। જાહેર સ્થળોને કચરા મુક્ત બનાવવાની ઝુંબેશનો પ્રારંભ। સ્વચ્છતા અને જન આરોગ્યની જાળવણીના ભાગરૂપે આજ રોજ દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અંતર્ગત એક બૃહદ સફાઈ અભિયાન સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે નાગરિક જાગૃતિ કેળવવાનું અને જાહેર માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોને સંપૂર્ણપણે કચરામુક્ત બનાવવાનું છે। આ સઘન સફાઈ ઝુંબેશમાં પાલિકાની વહીવટી પાંખ અને રાજકીય આગેવાનોનો નોંધપાત્ર સમન્વય જોવા મળ્યો હતો। અભિયાનમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા, દંડક તેમજ વોર્ડ નંબર 2ના સ્થાનિક કાઉન્સિલરોએ પ્રત્યક્ષ શ્રમદાન કરી સક્રિય ભાગીદારી નોંધાવી હતી। આ ઉપરાંત દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનના વિવિધ હોદ્દેદારો, મંડળ તથા મોરચાના પદાધિકારી, શક્તિ કેન્દ્રના સંયોજકો અને બહોળી સંખ્યામાં પાયાના કાર્યકર્તાઓ પણ રસ્તા પર ઉતરી સફાઈ કાર્યમાં જોડાયા હતા। પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિથી સ્થાનિક નાગરિકોમાં સ્વચ્છતા અંગે અત્યંત હકારાત્મક સંદેશો વહેતો થયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આગામી સમયમાં દાહોદ નગરપાલિકાના અન્ય વોર્ડમાં પણ આ પ્રકારના સફાઈ અભિયાનો તબક્કાવાર હાથ ધરવામાં આવે તેવી વહીવટી રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે, જેથી સ્વચ્છ ભારત મિશનના સંકલ્પને વાસ્તવિક અર્થમાં સાર્થક કરી શહેરના પર્યાવરણ અને ભૌતિક ગુણવત્તામાં સુધારો લાવી શકાય। મોદી સાહેબના વિકાસના જે 12 વર્ષ પૂર્ણ થયા છે એના સંદર્ભમાં આજે દેશમાં અને રાજ્યમાં અને દાહોદ નગરપાલિકામાં દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ રાખ્યો છે એમાં પૂરી દાહોદ નગરપાલિકાની ટીમ અને કર્મચારીગણ સૌ સાથે મળીને વોર્ડ વાઇઝ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યા છે। સાથે સાથે જ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ દાહોદ નગરપાલિકાના મારફતે દરેક વોર્ડમાં ચાલી રહ્યો છે અને આવનાર સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉપરથી જે કાર્યક્રમ આવેલા છે બધા જ કાર્યક્રમો દાહોદ નગરમાં સર્વપણે સંપન્ન થવાના છે। ભારત માતા કી જય।